નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ પર કે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। આપણે આજે લઈ આવે છે 3 મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂત માટે આ યોજના પૈસા ડબલ। સરકાર દ્વારા ખેડૂત માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। તો મિત્રો ખેડૂત આ યોજના રોકાણ કરવાનું છે। આમ ખેડૂતને માત્ર ખાતરપૂર્વક મળતર નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે છે। આ યોજના હેઠળ ખેડૂત રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂત પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજના લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસ જઈ ફોર્મ ભરવાનું રહેશે। આપણે બીજા સમાચારની વાત કરીએ તો હવે આધાર કાર્ડ ઉપર મળશે લોન। આ મિત્રો ગરીબો પરિવારોને અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। પીએમ નિસ્તા યોજના પોતાના વ્યવસાયના ઉપયોગી માટે પડેલા વર્ષ 10,000 અને બીજા 20,000 સુધી લોન સરકાર બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારને પગ પર કરવાનો છે। આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે 36,000 રૂપિયા। કેન્દ્રએ 1 એપ્રિલ મહિલામાં સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે। આ તરંગ મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસ 2 વર્ષ માટે મહત્વના 2 લાખ સુધી સ્થાપના પર 7.5% વ્યાજમાં મળશે। એટલે કે 2 લાખ જમા કરવા પર 2 વર્ષ બાદ તમને લગભગ 32,000 રૂપિયા સૂદ ઉપાડી વ્યાજમાં મળશે। 1 વર્ષ પછી જમા કરેલા નાના 40 સૂદ ઉપાડી શકશો। મહિલાઓને ખાતું ખોલાવીને નિશાન કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરવામાં આવશે। તો મિત્રો આ હતા આપણા 3 સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણી 4K ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો।